नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। आए रुख करते गुजरात बुलेटिन की ओर। बात होगी अहमदाबाद की, जहां पिता की बरसी के नाम पर ड्राई फ्रूट कारोबारियों से ठगी का मामला सामने आया है। साथ ही बात होगी धोलका की, जहां बारिश और जलभराव से हुई तबाही को लेकर एडवोकेट तौसीफ खान पठान के नेतृत्व में प्रशासन, नगरपालिका और स्थानीय विधायक के खिलाफ जन जागरूकता अभियान, विरोध प्रदर्शन और धरना दिया गया। तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे। अहमदाबाद में पिता की बरसी के नाम पर ड्राई फ्रूट कारोबारियों से ठगी का मामला सामने आया है। आरोपी की शाहीबाग निवासी हसमुख हीराचंद जैन ने कृष्णा नगर के व्यापारी देवराम मोदी से 350 किलो ड्राई फ्रूट का ऑर्डर लेकर लाखों रुपए के फर्जी चेक दिए। बैंक में चेक जमा करने पर खाते में पर्याप्त राशि नहीं होने से वो बाउंस हो गए। जांच में सामने आया कि आरोपी ने इसी तरीके से शाहीबाग, ओढ़व, निकोल और सैटेलाइट के 4 अन्य व्यापारियों से भी कुल 9.26 लाख रुपए से अधिक का सामान लिया था। फोन बंद करने के बाद व्यापारियों ने आरोपी को तलाश कर पुलिस के हवाले किया। कृष्णानगर पुलिस मामले की जांच कर रही है और अन्य लोगों की संलिप्तता और पुराने मामलों की जानकारी जुटा रही है। आरोपीની ધરપકડ કરવામાં આવી છે। એનું નામ છે હસમુખભાઈ હીરાચંદ જૈન, રહેવાસી ડ્રીમ પ્લાઝા, ગેવર સર્કલ પાસે શાહીબાગ। એની વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવેલી છે। ફરિયાદી છે દેવારામભાઈ સન ઓફ હરખારામભાઈ મોદી, રહેવાસી અમદાવાદના છે। હવે આની વિરુદ્ધમાં જે આરોપી વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવેલ છે એ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તારીખ 9/8/2024ના રોજ ગુનો દાખલ થયેલ છે। ફરિયાદીની સાથે કુલ 4,54,000 રૂપિયાની છેતરપિંડી થઈ છે અને આરોપીની મોડસ ઓપરેન્ડી એવી છે કે પહેલા પોતાના પિતાની પુણ્યતિથિ છે, એ મરણ ગયેલ છે, એની પાછળ એને સત્કાર્ય કરવું છે અને એમાં ડ્રાય ફ્રૂટ્સ વગેરેની જરૂર છે, એનું વિતરણ કરવું છે એમ કહી અને બલ્કમાં ઓર્ડર આપે, મોટી સંખ્યામાં, મોટા જથ્થામાં ઓર્ડર આપેલ અને પોતે ક્યાંય પ્રત્યક્ષ થયેલ નહીં અને પોર્ટર મારફતે ચેક મોકલાવે। એટલે ખાસ કરીને એમોમાં એક ધ્યાન આકર્ષક વસ્તુ એવી છે કે પોતે ક્યાંય પિક્ચરમાં નહીં આવવાનું, ચેકથી પેમેન્ટ આપવાનું। એટલે જે વેપારીઓ હોય એને એમ થાય કે સદ્ધર વ્યક્તિ હશે, મોટો ખરીદાર હશે, ચેકથી પેમેન્ટ આપે છે એટલે એનો વિશ્વાસ થાય અને ત્યારબાદ ચેક નાખવામાં આવે એટલે ચેક બાઉન્સ થાય, ઇન્સફિશિયન્ટ બેલેન્સ બતાવે અને પછી સ્વાભાવિક છે કે કોઈ પણ વેપારી હોય પોતાના પૈસા મેળવવા માટે તજવીજ કરે અને આરોપીનો સંપર્ક કરે એટલે મુદતો આપે અને ગોળ ગોળ ફેરવે। તો હાલમાં અમારા ધ્યાને કુલ આવા 4 ભોગ બનનાર આવેલા છે અને ટોટલ જે બાકીના જે 4 છે એની સાથે 9 લાખથી વધારેની રકમની છેતરપિંડી આને જ કરેલી છે અને કોઈ પાસેથી કરિયાણું લીધેલું છે, કોઈ પાસે ડ્રાય ફ્રૂટ લીધેલું છે, એમાં બધામાં સેમ છે। સાહેબ, આ સિવાય અન્ય જે વિસ્તારો છે કૃષ્ણનગર સિવાય, હા, શું આપના ધ્યાનમાં આવ્યું કે કયા કયા વિસ્તારોની અંદર આને છેતરપિંડી કરેલી? હા, જે 4 સાહેદો છે એ પૈકી ઓઢવના છે, શાહીબાગના છે, નિકોલના છે, એમ જુદા જુદા વિસ્તારોના છે। હાલ પીએસઆઈ શ્રી ચારણાની તપાસ ચલાવી રહ્યા છે અને તપાસ દરમિયાન વધુ પણ આવા ભોગ બનનાર મળી આવે એવી શક્યતા રહેલી છે। ખરીદી કરી પછી એનું શું કરતો હતો? વેચાણ કરતો હતો, પોતાની પાસે રાખતો હતો, ખાઈ જતો હતો, શું કરતો હતો? હા, મુદ્દામાલ જે પોતે જે ભોગ બનનાર છે આ કામના, એ લોકો પાસેથી મેળવી અને સસ્તા ભાવે બીજી જગ્યાએ તે વેચી અને એમાંથી માતબર રકમનો પ્રોફિટ મેળવી લેતો હતો। બેકગ્રાઉન્ડ શું સામે આવ્યું છે? ક્યાંથી એને આવું શરૂ કર્યું, કરવા પાછળનું કારણ શું સામે આવ્યું? એ સને 2025ના પહેલા મહિનાથી આ પ્રકારની એ પ્રવૃત્તિ કરે છે અને આ રીતે જ સસ્તો રસ્તો ગોતી, સીધો રસ્તો ગોતી ટૂંકો અને સીધો પ્રોફિટ રડી લેવાની એની મોડસ ઓપરેન્ડી છે। આ શાહીબાગના રહેવાસી છે, પરિવારમાં પત્ની છે, પિતા છે અને ભાડાના મકાનમાં રહે છે, એટલું હાલ જાણવા મળેલ છે। વધુ તપાસ ચાલુ છે। પિતા જીવતા હતા? गुजरात अहमदाबाद से सी न्यूज़ संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। खबर अहमदाबाद से है, जहां शहर एसओजी क्राइम ब्रांच ने अवैध कप सिरप तस्करी के एक रैकेट का भांडाफोड़ करते हुए करीब 60 लाख रुपए कीमत की 5050 बोतलें जब्त की हैं। जांच में आरोपी की सरखेज जिससे प्रमा हेल्थ केयर बिना वैध लाइसेंस के उत्तर प्रदेश, मिजोरम, असम और त्रिपुरा में कफ सिरप भेज रही थी। ये खेप राहत रोड स्थित जीपीयू पोस्ट ऑफिस के जरिए 34 पार्सल में भेजी गई थी। मामले में कंपनी के मैनेजर हिरेन पटेल और पार्श्व वोरा को हिरासत में लिया गया। पुलिस ने एनडीपीएस एक्ट के तहत मामला दर्ज कर नेटवर्क से जुड़े अन्य लोगों और पहले भेजी गई खेपों की जानकारी जुटाने के लिए जांच शुरू कर दी है। जी, 2 દિવસ પહેલાં જે
એસઓજીની જે ટીમે જીપીઓ ખાતેથી ઓલમોસ્ટ 60 લાખ જેટલા કિંમતના જે કફ સિરપના જથ્થો એનડીપીએસ એક્ટ હેઠળ કબજે કરવામાં આવેલા હતા. એમાં જે હેલ્થકેર કંપની હતી એટલે પ્રામા હેલ્થકેર કંપનીના જે 2 સંચાલક છે જેને આ જથ્થો મંગાવીને અને નોર્થ ઇસ્ટ અને બીજા રાજ્યોમાં મોકલવાની તૈયારીમાં હતા, એના વિરુદ્ધ એને અરેસ્ટ કરવામાં આવેલા છે. અને આ બંને જણા આ કંપનીના પાર્ટનરશિપમાં એનું નામ છે અને હાલ એની ઉપર આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સર, આની ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ થતું હતું કે બીજી જગ્યાની લાઈને એ લોકો સપ્લાય કરતા હતા? નહીં, એ બેસિકલી આપને કહી શકાય હોલસેલ જેવા એના ડિસ્ટ્રીબ્યુશનના બેસિકલી સપ્લાય ચેન હતી. મેન્યુફેક્ચરિંગ જે ડ્રગ્સ અત્યારે આપને જે કફ સિરપ પકડાયા છે એની મેન્યુફેક્ચરિંગ હિમાચલના કોઈ જે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ કંપની હોય છે એમાં થયેલી છે. મિઝોરમના કોઈ કોણે આપવાના હતા? જે એમાંથી કેટલાક જે કફ સિરપની બોટલ્સ છે એ મિઝોરમ ખાતે મોકલવાના હતા એવા આપને પ્રાથમિક જે ઇન્વોઇસીસ મળ્યા છે, જે ડોક્યુમેન્ટ્સ મળ્યા છે એના ઉપરથી ખ્યાલ આવે છે. અને મિઝોરમમાં બીજી કઈ જગ્યા ડિસ્ટ્રીબ્યુશન થવાના હતા અથવા બીજા કોઈ રાજ્યમાં પણ મોકલવાના હતા કે કેમ, એ બાબતની ત્યાંના લોકલ ફૂડ એન્ડ ડ્રગ્સ અને જે લોકલ એડમિનિસ્ટ્રેશન છે એના પાસેથી એ માહિતી મંગાવીને અને આગળની તપાસ કરવામાં આવશે. સાહેબ, આ બંને આરોપીઓ ધરપકડ કરી, તેના નામ શું છે અને આ અગાઉ કોઈ 1 કરોડનો જથ્થો પણ સપ્લાય થઈ ચૂક્યો હોય તેવી કોઈ શક્યતા ખરી? આ બંને જે આરોપી પકડાયા છે એમાં એક હિરેન પટેલ કરીને છે, બીજો એક પાર્શ વોરા કરીને છે. અને પાસ્ટમાં એના તરફથી કોઈ એવો જથ્થો કોઈ જગ્યા મોકલવામાં આવ્યા છે કે કેમ, એ એના ઓફિસના જે આપણે સર્ચ કરીને જે ડોક્યુમેન્ટ્સ વગેરે કલેક્ટ કરવામાં આવેલા છે એના ઉપરથી હાલ આ એંગલ ઉપર પણ તપાસ ચાલુ છે. અને પાસ્ટમાં જો એવા કોઈ કન્સાઇનમેન્ટ ઓલરેડી મોકલવામાં આવેલા હોય તો એના ઉપર પણ એ જ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. કલોલની આસ્કા કંપનીમાંથી આ લોકો આ માલ લાવતા હોવાની વાત છે. ત્યાં કોઈ તપાસ થઈ તો ત્યાંથી કેટલો માલ પરચેસ કર્યો તો એવી કોઈ વિગત સામે આવી? હાલ એ પ્રથમ દૃષ્ટિએ એની પાસ્ટ હિસ્ટ્રી ત્યાંથી લેવાની હતી એ ખ્યાલમાં આવે છે. પણ જે પ્રમાણે મેં વાત કરી, અત્યારના જે જથ્થો છે એ હિમાચલમાં મેન્યુફેક્ચર થયેલા જથ્થા છે. અને પાસ્ટમાં એના જે પણ ટ્રાન્ઝેક્શન કોઈ પણ કંપની સાથે કરવામાં આવેલા હોય અને એની જે ડેસ્ટિનેશન હોય એ ઇલીગલ તરીકે મોકલવામાં આવતા હોય એવું ધ્યાન ઉપર આવે, ઇન્વેસ્ટિગેશનમાં નીકળે તો એના ઉપર પણ આગળની કાર્યવાહી સખ્તાઈથી કરવામાં આવશે. જીપીઓમાંથી કોઈ રેકોર્ડ મળ્યો કે પ્રામા હેલ્થકેર તરફથી અગાઉ કોઈ કેટલા પાર્સલ કે કેટલા ટ્રાન્સપોર્ટ અહીંથી તે લોકો કરવામાં આવ્યા છે? જીપીઓમાંથી કોઈ સરકારી રેકોર્ડ મળ્યો? એ આપને કલેક્ટ કર્યા છે ડોક્યુમેન્ટ, એ ઇન્વેસ્ટિગેશન હાલ ડેવલપમેન્ટ ઉપર છે. એમાં ફર્ધર કોઈ ડેવલપમેન્ટ હશે તો આપને ફરીથી એ બાબતની જાણ કરવામાં આવશે. अहमदाबाद से सीनू संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। धोलका में बारिश और जल भराव से हुई तबाही को लेकर एडवोकेट तौसीफ खान पठान के नेतृत्व में प्रशासन, नगर पालिका और स्थानीय विधायक के खिलाफ जन जागरूकता अभियान, विरोध प्रदर्शन और धरना दिया गया। प्रदर्शनकारियों ने आरोप लगाया कि नालियों और जल निकासी की व्यवस्था बाधित होने से शहर में बाढ़ जैसे हालात बने, जिसमें 7 लोगों की मौत हुई और हजारों परिवार प्रभावित हुए। प्रदर्शनकारियों ने मृतकों के परिजनों को 1-1 करोड़ रुपए, क्षतिग्रस्त मकानों के लिए 25-25 लाख रुपए और प्रभावित परिवारों को 50,000 रुपए की सहायता सहित अन्य मांग की। साथ ही बिल्डर लॉबी और कथित भ्रष्टाचार की जांच की मांग उठाई गई। प्रदर्शनकारियों का आरोप है कि मांगों को लेकर विधायक के आवास के बाहर शांतिपूर्ण प्रदर्शन करने से पहले पुलिस ने एडवोकेट तौसीफ खान पठान और उनके साथियों को हिरासत में लिया। मामले में प्रदर्शनकारियों ने इसे लोकतांत्रिक अधिकारों के दमन का आरोप लगाते हुए विरोध जताया। ये लोगों ने 25 लाख रुपया, જે લોકોનું ઘરનું પાણી ભરાયું, ઘરનું નુકસાન થયું છે, એમને 1-1 લાખ રૂપિયા નહીં ફાળવામાં આવે. 3 વાગ્યા પહેલાં અમે ધોળકા નગરપાલિકાને તાળાબંધી કરશું અને ધોળકા નગરપાલિકાનો ઘેરાવ તમે કરશું. જે 3 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો, હવે 3 વાગ્યા સુધીના ટાઈમમાં તમે લોકો ત્યાં જશો કે લાગતા વળગતા 3 વાગ્યા લગીને અમે રાહ જોશું. લાગતા વળગતા જવાબદાર અધિકારી ધોળકાના પ્રશ્ન અંગે જે પણ ચર્ચા થશે એ ખુલ્લા ચોકમાં થશે, ખુલ્લા ચોકમાં થશે, બંધ બારણે નહીં. સરસ, ગમ્યું. પ્રમુખ નગરપાલિકાના અને ચીફ ઓફિસર બી હોવા મતલબ માંડવલી થાય એવી નથી. માંડવલી નથી, બીજા તંત્રના જે માંડવલીને કેવી માંડવલીને કેવી માંડવલી તો કહો. ધોળકાની જનતા માટે કોઈ પણ વ્યક્તિ લડતું હોય કે કોઈ પણ આંદોલન થતું હોય તો પબ્લિકના મગજમાં એક વસ્તુ નાખવામાં આવે છે કે આંદોલન કરનાર વ્યક્તિ કે આંદોલન કરનાર સંગઠન, કેમ કે અત્યારે આપણે જોઈ શકીએ ધોળકા ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન, એના તમામ મિત્રો તૌસીફભાઈ, જિગ્નેશભાઈ, મહેશભાઈ, સનીભાઈ, મેહુલભાઈ, હું પોતે, ઘણા બધા, અજયભાઈ પટેલ છે આપણી સાથે, અમે બધા
લડીએ છીએ, પણ આ એક એટલું હલકું તંત્ર છે કે કાલે એવું ડિક્લેર કરશે કે આ લોકોએ અમારી જોડે બંધબાણે સેટિંગ કર્યું, અને એટલે અમે નક્કી કર્યું છે કે જે કંઈ વાત થશે એ જાહેરમાં થશે, પબ્લિકની વચ્ચે થશે. તંત્ર જાગે છે ને આ પ્રશ્ન ધોળકાનો છે કે વાત પણ ધોળકાના જનતાની વચ્ચે થશે, બરબાણે કંઈ નહીં થાય. તરીકે કે પાણીથી જે ઉનારત થઈ લોકોની 7 જણા મરી ગયા, એ મુંડન બાદ હવે આપ શું કહેવા માગશો કે આ ધોળકા નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાના બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ અસર પડશે આ બેઠું થયા બાદ પણ એમને કંઈ એમને છૂટકો જ નથી. હું આગળ હજી આંદોલન લઈ જઈશ. બરોબર. અને કોના પાપે ધોળકા ડૂબ્યું હતું? ધોળકા નગરપાલિકાથી ડૂબ્યું એ ચીફ ઓફિસર, એન્જિનિયર અને આ સત્તાધારી પક્ષના ભાજપના હિસાબે થઈને ડૂબ્યું. અને સરકારે જે યોજનાથી 5,000 રૂપિયા એ 5,000માં એ લોલીપોપ આપી છે, કોઈને મળ્યા નથી. કોઈને મળ્યા નથી. મેલોડી આપી. મળ્યા હશે પણ એવા માણસોને મળ્યા છે કે એમને લાગતા વળગતા ને જેને જરૂર નથી, જેને જરૂર છે એને નથી મળ્યા. અને ખરેખર 23 તારીખે જ્યારે પાણી ભરાવાનો સાંજે 4 વાગ્યા પછી થયું, 24 તારીખ સુધી આખા ધોળકાની અંદર પાણી જતું, ખરેખરમાં મુસીબતમાં હતા તે ઘડીએ કોઈ તંત્રના લોકો ગઈ દેખાયા 7 અને 8 તારીખે વરસાદ આવ્યો ત્યારે આ શીતલ વર્ષા આશા ચોકડી પર પાણી ભરાયેલું એના મેં ફોટા અને ન્યૂઝપેપરમાં આપી અને આ લોકોનું સત્તાધારી પક્ષનું ધ્યાન દોરેલું. આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો, તેથી એની પર ધ્યાન આપ્યું નહીં અને ધોળકા ડૂબ્યું છે. તંત્ર જ કહેવાય ને, તંત્ર 100% તંત્ર, એટલે માનવ સર્જિત ઉનારત માનવ સર્જિત હોનાર જ છે. આ તો પીઆઈ સાહેબ ના હોત તો હજી ના તૂટત. અને ધોળકા તો આ ટૂંક્યું એના માટે કોને? ધોળકા જો ડૂબતું બચાવ્યું હોય તો ધોળકાના પીઆઈ ધવલ સાહેબ અને ડી સ્ટાફવાળાએ જ બચાવ્યું છે. બાકી કોઈએ એમ કહેતું હોય સત્તાધારી પક્ષ કે અમે બચાવ્યું તો એ બચાવેલ નથી. ધારો કે અશ્વિનભાઈની વાત 100% સાચી છે. ખરેખરમાં ધોળકે ડૂબતાયું હોય તો ધોળકાના પીઆઈ સાહેબ વન સાહેબે બચાવ્યું છે. જે ટીમ છે એમને ખરેખરમાં આખી ટીમ જે ટાઉન એમને ધોળકું બચાવ્યું છે. ને ચીફ ઓફિસર ભાજપના નેતા ખાલી ફોટા પડાવવા ગયા હતા. જે ધોળકા વિધાનસભાના ધારાસભ્યો છે મારે કિરીટસિંહ ડાભી સાહેબ, એ પણ ત્યાં ફોટા પડાવવા જ ગયા હતા. તો એમને આજથી 4 મહિના ફરિયાદો કરી હતી, એમના પેટનું પડ્યું. ધોળકા પીઆઈ સાહેબ ધવન સાહેબે તાત્કાલિક પછી અને ઓફિસર નગરપાલિકાઓ ખાલી ફોટા પડાવવા. ખરેખરમાં જો ધોળકાનું ડૂબતું બચાવ્યું હોય તો ધોળકાના પીઆઈ સાહેબ ધવન સાહેબે બચાવ્યું છે. હવે મારો એક પ્રશ્ન છે તમને કે જ્યારે કોઈ આંદોલન ઊભું થાય છે કે જ્યારે કોઈ જનતા માટે લડવા આવે છે ત્યારે સત્તાધારી પક્ષ અને આ ભાજપ તંત્ર પોલીસ અમારા વડીલ મુરબ્બી અશ્વિનભાઈ ઠક્કર નગરપાલિકાના વિરોધ અને આ નગરપાલિકાના ભ્રષ્ટાચાર તથા આ જે માનવ સર્જિત પૂર આવ્યું એમાં જે લોકોને હાલાકી પડી છે ને જે 7 જણા દેહાંત પામ્યા છે, આજે તારીખ અર્પણ કરવા અને નગરપાલિકાના 10/8/2026 તંત્રને જગાડવા માટે આજે બપોરે 1 વાગે સૂતક ધોળકા ઉતારી નગરપાલિકાના એવી એક ક્રિયા કરવા જોઈએ. જાગૃત નાગરિકો મતલબ કે આજે આ અટલ સરોવર આગળ મતમાં આ લોકો એટલા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મસ્ત થઈ ગયા છે કે એમને સામાન્ય વિરોધ પ્રદર્શન કરવાનો મુખ્ય હેતુ એ છે અને જેના કારણે કે ધોળકા નગરપાલિકા દ્વારા ભરવું પડી રહ્યું છે. જે શૌચાલયની અંદર 18 લાખનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને એ કૌભાંડ તથા હાલ જે વરસાદી પાણી નિકાલના કારણે ધોળકાની અંદર 7 થી 8 લોકોનું મૃત્યુ થઈ ગયું છે તથા 7 થી 8 લોકોનું મૃત્યુ થઈ ગયું છે તથા જે લોકોના ઘરની અંદર નુકસાન થયું છે અને જે લોકોના ઘર તૂટી ગયા છે એ લોકોને વ્યાજબી સહાય આપે. 5-5 હજારના જે લોલીપોપ આપી દીધા છે સરકારે, એ જનતાએ લોલીપોપ નહીં જોતા. જે લોકોનું મકાન તૂટી ગયું છે, આ લોકોની માંગણી એવી છે કે જે લોકોના મકાન તૂટ્યા છે અને 25-25 લાખની સહાય, અને જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે એ લોકોને 50,000ની સહાય, જે લોકો મરી ગયા છે વરસાદી પાણીની અંદર એ લોકોને 1-1 કરોડનું વળતર સરકાર આપે. એવી ધોળકાની જાગૃત જનતાની માગણીઓ છે. એ બાબતે આજે અશ્વિનભાઈ ઠક્કર સાહેબ જે ભ્રષ્ટ તંત્ર છે એના વિરુદ્ધની અંદર પોતાના માથાના બાલ ઉતારી સૂતક ઉતારી અને આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અશ્વિનભાઈ
આજે તમે જે વિરોધ પ્રદર્શન માટે ધોળકાની અંદર ભેગા થયા છો, ધોળકાના તમામ નાગરિકો, તો આજે તમે જે માથાના વાર ઉતારી અને સૂચક કરવા જઈ રહ્યા છો, તો એવો તમારી અંદર કેવો વિરોધ છે? ધોળકા નગરપાલિકાએ ભ્રષ્ટાચાર કરવામાં કોઈ સીમા બાકી નથી રાખી. બધા કાસ્ટમાં દબાણ કરી અને ધોળકા નગરપાલિકા એ લોકોને હેરાન કરવામાં બાકી રાખ્યા નથી. વધતા ધોળકા નગરપાલિકાના જે પ્લોટ છે ત્યાં આગળ પેવર બ્લોક નાખી અને આ લોકો દબાણ કરાવી ઉપર ભ્રષ્ટાચાર કરે છે. તમારી માંગણી શું છે હાલ તમે જે અહીં બેઠા છો? આ 7 વ્યક્તિને 1-1 કરોડ રૂપિયા આપવા, ખેડૂતોને 7 વ્યક્તિ જે પૂર હોનારતની અંદર મરણ પામેલ છે તેમને, અવસાન પામેલ છે તેમને. આ સાહેબશ્રીનું એવું કેવું છે કે જે અહીં જે ધોળકા 23-24 તારીખે ધોળકા શહેરની અંદર વરસાદી પાણી ભરાયા હતા, એ કુદરતી આફત નથી પણ માનવ સર્જિત આફત કહી શકાય. કેમ કે ભ્રષ્ટાચારી તંત્ર દ્વારા જે બિલ્ડરોને છાવરવામાં આવ્યા હતા ધોળકા શહેરની અંદર, એના કારણે વરસાદી પાણી નિકાલના તમામ જગ્યાઓ બિલ્ડરોએ પૂરી નાખી હતી, જેના કારણે ધોળકા સંપૂર્ણ જળમગ્ન થઈ ગયું હતું. એની અંદર 7 થી 8 જણા લોકો મૃત્યુ પામ્યા હતા. એ 8 લોકોને 1 કરોડની સહાય આપવામાં આવે એવી અશ્વિનભાઈની માગણી છે. બીજી તમારી શું માગણી છે? ધોળકા સદંતર ભ્રષ્ટાચાર બંધ થાય. બીજી એવી પણ માગણી છે કે ધોળકાની અંદર ભ્રષ્ટાચાર બંધ થાય તથા જે લોકો ગરીબ માણસોના ઘર પડી ગયા છે એમને એ લોકોને 25-25 લાખની સહાય આપવામાં આવે, તથા જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, જે લોકોના ઇલેક્ટ્રિકલ સાધનો બગડી ગયા છે, ઘર વખરી બગડી ગઈ છે, એ લોકોને 50-50 હજારનું વળતર આપે. એ બાબતે આજે અશ્વિનભાઈ મુંડન કરાવી રહ્યા છે. નગરપાલિકા હાય 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 चीफ ऑफिसर हाय 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 भ्रष्टाचार नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा भ्रष्टाचार नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी चीफ ऑफिसर ने सस्पेंड करो सस्पेंड करो सस्पेंड करो चीफ ऑफिसर ने सस्पेंड करो सस्पेंड करो सस्पेंड करो इंजीनियरों ने सस्पेंड करो सस्पेंड करो सस्पेंड करो नगर पालिका हाय 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 चीफ ऑफिसर हाय 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 चीफ ऑफिसर हाय 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 धारासभ्य हाय 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 चीफ ऑफिसर हाय हाय धोड़का नगर पालिका हाय हाय धोड़का नगर पालिका हाय हाय भ्रष्टाचारी नेता कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। भ्रष्टाचारी नेता कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। भ्रष्टाचारी नेता कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। भ्रष्टाचारी नगर पालिका हाय 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 भ्रष्टाचारी नगर पालिका हाय 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 चीफ ऑफिसर हाय 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 चीफ ऑफिसर राजीनामा पे चीफ ऑफिसर राजीनामा आपो धोड़का इंजीनियर राजीनामा आपो चीफ ऑफिसर राजीनामा आपो धोड़का इंजीनियर राजीनामा आपो भ्रष्टाचार नहीं चलेगी तानाशाही नहीं चलेगी अरे हाय रे भाजप हाय 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 रे भाजप हाय हाय अरे हाय नगरपालिका हाय 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 नगरपालिका हाय हाय भ्रष्टाचार भ्रष्टाचार बंद करो भ्रष्टाचार बंद करो भ्रष्टाचार बंद करो बीजेपी के दफ्तर में। अरे चंदा चोर कहाँ मिलेंगे? चाय वाला कौन है? चाय वाला कौन है? चोर है चोर है। तड़ी पार कौन है? चोर है चोर है। अरे तड़ी पार कौन है? चोर है चोर है। चाय वाला कौन है? चोर है चोर है। रंगा बिल्ला कौन है? चोर है चोर है। रंगा बिल्ला कौन है? चोर है चोर है। कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। चंदा चोर कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। पेपर लीक कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। पेपर लीक कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में।
मिलेंगे बीजेपी के दफ्तर में, अरे बलात्कारी कहाँ मिलेंगे बीजेपी के दफ्तर में, पेपर लीक कहाँ मिलेगा बीजेपी के दफ्तर में, अरे पेपर लीक कहाँ मिलेगा बीजेपी के दफ्तर में, अरे भ्रष्टाचारी कहाँ मिलेंगे बीजेपी के दफ्तर में, अरे भ्रष्टाचारी कहाँ मिलेंगे बीजेपी के दफ्तर में, धंधा चोर कहाँ मिलेंगे भाजपा के दफ्तर में, धंधा चोर कहाँ मिलेंगे बीजेपी के दफ्तर में। નગરપાલિકા તમારું ના પડતી હોય તો ઉપર જાઓ, તમે ઉપર આવ્યા ધારાસભ્ય જોડે તમારો પ્રશ્નનું નિરાકરણ લેવા. જોરદારના ધારાસભ્યશ્રીને હું કહેવા માંગુ છું કે તમે જે મહેનત કાઉન્સિલરોને બિનહરીફ કરવા માટે કરી હતી એ જ મહેનત તમે ધોળકાના વિકાસ માટે જો કરી હોત તો આજે ધોળકાના 7 નિર્દોષ નાગરિકો જીવ ના ગુમાવતા. તો તમારે પોલીસ તંત્રને આ રીતે અમારી પાછળ ધંધા ના લગાડવું પડે. અને પોલીસ જનતાની સેવક છે, તમારે એમને એમનું કામ કરવા દેવું જોઈએ. એની જગ્યાએ પોલીસને હેરાન થવું પડે. અને ધારાસભ્ય સાહેબ, આ તમારી જે તમે વિકાસના દાવા કરો છો, તમારા દાવા ખોખલા છે સાહેબ. તમે ધોળકાનો વિકાસ નહીં પરંતુ તમે તો ધોળકાનો વિનાશ કર્યું છે. અને તમારી ભારતીય જનતા પાર્ટીએ પણ આખા ગુજરાતનો વિનાશ કર્યો છે. એટલે તમે આવા તમારા ખોખલા દાવા બંધ કરી દો. જો તમે ધોળકા વિધાનસભા ના ચલાવી શકતા હોય, તમારી અંદર ધોળકા વિધાનસભા કંટ્રોલમાં ના હોય તો તમે રાજીનામું આપશો. એના લોકસભાના સાંસદનો પણ કેવું છે કે જો તમે ધોળકા સાચવી ના શકતા હોય તો તમે રાજીનામું આપો. તો કેમ કે તમે સાંસદ સભ્યને ધારાસભ્ય રહેવાના લાયક નથી. આ બિલ્ડરો દબાણ કરીને ઘાસો અને જે વરસાદી પાણીના નિકાલના રસ્તા છે તેને પૂરી દે છે. અહીંયા રોડ રસ્તાઓ તૂટેલા છે. રોડ રસ્તાઓની હાલત એવી થઈ ગઈ છે કે કોઈ પ્રેગ્નેન્ટ મહિલા જે રસ્તાથી નીકળે તો ડિલિવરી દવાખાનામાં થવાને બદલે પહેલાં રોડ પર જ થઈ જાય. એટલે ધારાસભ્ય સાહેબ, અહીંની બહેનોની અને અહીંની સ્ત્રીઓની જે તમે વાતો કરો છો કે બેટી બચાવો બેટી પઢાઓ, તમારા તમામ દાવા ખોખલા છે સાહેબ. એટલે તમે આ જનતાના પ્રતિનિધિ હોવાનું ઢોંગ બંધ કરી દો અને તમે ઘરે બેઠીને તમે તમારા પરિવારને સાચવો. તમે એના લાયક છો, તમે જનપ્રતિનિધિના લાયક નથી સાહેબ. એટલે હવે તમે આ તમામ ભ્રષ્ટાચાર બંધ કરી દો અને તમે અકાઉન્ટેબિલિટી એટલે કે તમે તમારી જવાબદારી તમે સ્વીકારો. એટલું જ અમે કહેવા માંગીએ છીએ આ વિડીયોના માધ્યમથી. અને ધોળકાની જનતાને પણ હવે સમજી જવાની જરૂર છે. આવા રાવણરૂપી જે નેતાઓ છે એ ક્યારે પણ જનતાના પ્રતિનિધિ ના હોઈ શકે. અને ધોળકાની જનતાને કહેવા માંગુ છું કે ધર્મ અને જાતિના ચશ્મા ઉતારીને હવે આવનાર સમયમાં તમે શિક્ષા, આરોગ્ય અને અન્ય જે સુવિધાઓ છે, પ્રાથમિક સુવિધાઓ છે તેના ઉપર વોટ કરવામાં આવે એ તમે અમારા સંગઠનમાંથી અમે કહેવા માંગીએ છીએ. નગરપાલિકા હાય હાય, ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરો, ધારાસભ્ય હાય હાય, ધારાસભ્ય હાય હાય, ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરો, ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરો, એન્જિનિયરોને સસ્પેન્ડ કરો, એન્જિનિયરોને સસ્પેન્ડ કરો. भ्रष्टाचार नहीं चलेगा, भ्रष्टाचार नहीं चलेगा, भ्रष्टाचार नहीं चलेगा. भाजप तेरी तानाशाही, भाजप तेरी तानाशाही, भाजप तेरी तानाशाही, भाजप तेरी तानाशाही. તોસીભાઈ, તમે લોકો અહીંયા જે બેઠા છો, શા કારણથી બેઠા? કિરીટસિંહ ડાભી સાહેબે જે તનતોડ મહેનત કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોને બિનહરીફ કરવા માટે, તો એ જ મહેનત ધોળકાના વિકાસ માટે કરી હોતી ધારાસભ્ય સાહેબે તો કંઈક સારું થતું અને વિકાસ થતું ખરેખર. પરંતુ આપણા ધારાસભ્ય સાહેબને અને ભાજપ પક્ષના લોકોને માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર કરવો છે. તેના માટે થઈને જે લોકો લોકશાહીની ઢબે ચૂંટણી લડી રહ્યા હતા ત્યાં તેમણે બિનહરીફ કર્યા. સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને અને માત્ર આ ભાજપ પક્ષના લોકોને રૂપિયા ખાવા છે.
પબ્લિકનું કોઈ કામ કરવું નથી. જો તેમણે ખરેખર ધોળકાનો વિકાસ કર્યો હતું તો તેઓ કહે છે કે વરસાદ પડવું એક કુદરતી વસ્તુ છે, પરંતુ હું કહું છું કે વરસાદ પડવું અને તે પછી તેનો નિકાલ ના થવો તે પાણીનો તે માનવ સર્જિત છે. અને આ ભાજપ પક્ષના લોકોએ માનવ સર્જિત આપત્તિ ઊભી કરી છે. અને હું આ વિડીયોના માધ્યમથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે લગભગ 10 થી 11 લોકો જે મરણ પામ્યા છે ધોળકાના નિર્દોષ નાગરિકો, તેનું જવાબદાર માત્ર ને માત્ર ધોળકા નગરપાલિકા, ચીફ ઓફિસર, અહીંયાના એન્જિનિયરો અને આપણા ધારાસભ્ય છે કે તેમના લીધે ધોળકા ડૂબ્યું છે. ધોળકા ડૂબ્યું નથી, કહીએ તો એને ડૂબાડવામાં આવ્યું છે. કેમ કે બિલ્ડરોની મિલીભગત, તમે તેમને પરમિશન કેવી રીતે આપી? તમારી નાક નીચે આ રીતના બાંધકામ થાય છે, પરંતુ આપણા ધારાસભ્ય સાહેબને ખબર નથી કે ધોળકાના અંદર શું ચાલી રહ્યું છે. જો તમને એવી કોઈ જાણ ના હોય તો ધારાસભ્ય સાહેબ તમારે રાજીનામું આપી દેવું જોઈએ. તમને ધોળકાના પબ્લિકની વિકાસની તમને નથી પડી. માત્ર તમે જ નહીં, આખી ભાજપ જે પક્ષ છે તે ભ્રષ્ટાચારી છે. માત્ર ને માત્ર લોકોને વળગાવીને, ફોસલાવીને, સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને, તેમને ડરાવી ધમકાવીને તમે તમારી રાજનીતિ ચમકાવી રહ્યા છો. પરંતુ હવે ધોળકા જ નહીં, પરંતુ આ ગુજરાતની જનતા સમજી ચૂકી છે કે તમે માત્ર ને માત્ર સત્તાના ભૂખ્યા છો, તમને વિકાસની કોઈ પડી નથી. એટલે હવે આવનારા સમયમાં આ જનતા તમને ઘરે ભેગા કરી દેશે. અને જો હું કહેવા માંગુ છું કે આ વિડીયોના માધ્યમથી જો તમારે વિકાસ ના કરવું હોય તો તમારે બૈરી પાસે બેઠીને એને રોટલા બનાવવામાં મદદ કરવી જોઈએ ધારાસભ્ય સાહેબ. અને જે ધોળકાના લોકો છે તેમને પણ કહું છું કે આવા સત્તા પક્ષના લોકોને એમને સીધો રસ્તો બતાવી દેવો જોઈએ, કેમ કે તે પ્રજાના હિત માટે નથી લડી રહ્યા. અને આ જે 11 લોકો મરી ગયા તેમના માટે થઈને અમારી સ્પષ્ટ માંગ છે કે તંત્ર પોતાની જવાબદારી નક્કી કરે અને તેઓને 1-1 કરોડનું વળતર આપે. અને જે લોકોને અત્યાર સુધીમાં અમારા ધારાસભ્ય સાહેબ અને ઘણા બધા સત્તા પક્ષના લોકોએ ફોટો સેશન્સ કરાવી લીધું, પરંતુ જ્યાં ખરેખર મદદ પહોંચવી જોઈએ, અમારા સંગઠનના લોકોએ ત્યાં જઈને તેઓની મુલાકાત કરી. તેમનું કહેવું છે કે અમારા વોર્ડના એક પણ કાઉન્સિલર અમને મળવા માટે નથી આવેલા. તેના માટે થઈને અમે કહેવા માંગીએ છીએ કે તમે તેનું સર્વે કરો, યોગ્ય રીતે સર્વે કરો, અને જેઓના ઘર તૂટી ગયા તેમને 25-25 લાખનું વળતર આપવામાં આવે. અને જે લોકો આ પૂરના લીધે થઈને, આ વરસાદી પાણી ભરાવાના લીધે થઈને જે મરી ગયા તેમને શ્રદ્ધાંજલિ માટે થઈને અમારી સાથે અમારા વડીલ અશ્વિનભાઈ ઠક્કર છે. 8/7/26 રોજ લેખિત આપેલું, પેપરમાં પણ આપેલું કે ત્રાસદ ચોકડી શીતલ વર્ષા પાસે જે કાચ છે તે આ શીતલ વર્ષાના બિલ્ડરે દબાણ કરેલ છે તે તાત્કાલિક કાઢી નાખો. તે છતાં આ નગરપાલિકાના ભ્રષ્ટ તંત્ર અને ચીફ ઓફિસરે ગણકારેલું નહીં. અને 23 તારીખે જે વરસાદ આવ્યો એમાં પાણી આખા ધોળકામાં ભરાઈ ગયું છે. એના જવાબદાર હું ચીફ ઓફિસર, એન્જિનિયર અને ધોળકાના સત્તાધારી પક્ષને માનું છું. હવે તમે શું કરશો? એના માટે હું આ લોકોને શાન ઠેકાણે લાવવા માટે સૂતક ઉતારીશ. મતલબ કે જે ભ્રષ્ટાચારી તંત્ર છે તેમના નામનું તમે સૂતક ઉતારશો? હા. મુંડન કરાવશો પોતાનું? હા. આજે ક્યાં અહીં ઉત્તરાક મુંડન કરાવશો કે નગરપાલિકાના ગેટ આગળ? અહીંયા જે પ્રશ્ન કર્યો કે આપણે જે પ્રશ્ન કર્યો કે અમારા વડીલ અશ્વિનભાઈ ઠક્કર સૂતક ક્યાં ઉતારશે, ખરેખર તો ભ્રષ્ટાચારી નગરપાલિકા છે અને ભાજપનું તંત્ર છે, અમારે ત્યાં જ ઉતારવું જોઈએ. પણ આ એટલી હરામી પબ્લિક છે ને એટલું હરામી તંત્ર છે કે અમને બેસવા માટે નથી જગ્યા આપી કે નથી અમને નગરપાલિકામાં એન્ટ્રી આપતા. નગરપાલિકા અમારા ટેક્સથી ચાલતી એક સંસ્થા છે, પણ એ લોકોનું કહેવું એવું છે કે તમારો અહીં કોઈ હક છે નહીં, આ કંઈક સરકારી પ્રિમાઇસીસ છે અને જો તમે ત્યાં આવું કંઈક કરશો તો તમારી ઉપર કાયદાકીય પગલાં ભરીશું, તમને જેલમાં નાખી દઈશું. અને અમે બધા મિત્રો ભેગા થઈને એ ભ્રષ્ટ તંત્ર, ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે અમારે પણ જોવું છે કે તમારી જેલો કેટલી ઊંચી છે ને એના તારા કેટલા મોટા છે. બિલકુલ. મારું તો આ તંત્રને એટલું જ કહેવું છે કે આ વરસાદની અંદર ધોળકાને ડૂબાડનાર જે તંત્ર છે એમણે જે મરી ગયા, જે લોકો મૃત્યુ પામ્યા છે એમને 1-1 કરોડનું વળતર આપવામાં આવે.
અને જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે, જે લોકોનું વરસ માટેનું ભરી રાખેલું અનાજ હતું એ અનાજ નાશ પામ્યું છે, તો એવા લોકોને વધારે નહીં પણ 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે. જે લોકોના ઘર તૂટી ગયા છે એમને 25 લાખનું વળતર આપવામાં આવે. અને આનો યોગ્ય ન્યાય કે જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે, જે એન્જિનિયરો છે અને જે જવાબદાર વ્યક્તિઓ છે એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, એને એમને સખત સજા આપવામાં આવે, એટલું કહેવું છે મારું અને મારા મિત્રોનું, અમારા સંગઠનનું એવું કહેવું છે કે ધોળકા નગરપાલિકાના પ્રમુખશ્રી, ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રી 3 વાગ્યા સુધીમાં અહીંયા આવીને અમારા પ્રશ્નો અને અમારી જે માંગણીઓ છે તેને સ્વીકારે, અને જો અહીંયા નહીં આવે તો અમે બધા ધોળકા નગરપાલિકાનો 3 વાગ્યા પછી ઘેરાવો કરવામાં આવશે. धोलका से सीनू संवाददाता यूनुस मंसूरी की रिपोर्ट। गांधीनगर में गुजरात सरकार वडनगर को विश्व स्तरीय पर्यटन स्थल के रूप में विकसित करने के लिए विभिन्न योजनाओं पर काम कर रही है। इसी कड़ी में गुजरात स्टेट फर्टिलाइजर्स एंड केमिकल्स लिमिटेड ने CSR फंड से वडनगर के पुराने ऑटो रिक्शा को शहर की ऐतिहासिक विरासत दर्शाने वाला नया लुक देने की पहल शुरू की है। पर्यटन और परिवहन विभाग के सहयोग से पहले चरण में 21 ऑटो का रेट्रोफिटमेंट पूरा किया गया है, जिस पर प्रत्येक ऑटो पर 50,000 रुपए से अधिक खर्च किया जा रहा है। वडनगर में 300 से अधिक ऑटो पंजीकृत हैं और योजना के तहत अन्य चालकों के लिए पंजीकरण प्रक्रिया जारी है। इसका उद्देश्य पर्यटकों को स्थानीय विरासत से परिचित कराने के साथ रिक्शा चालकों की आय और रोजगार को बढ़ावा देना है। गांधीनगर से सीनू संवाददाता राकेश शाह की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।